પંચમહાલ જિલ્લાના ઘોઘંબા પાસે આવેલ ધનેશ્વર ગામમાં જૈન દેરાસરમાં મહાવીર સ્વામીની મૂર્તિ ખંડિત કરાઈ, લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો। ઘોઘંબા તાલુકામાં 7 કિલોમીટર દૂર આવેલ ધનેશ્વર ગામમાં વિજય ઇન્દ્ર જગત વિદ્યાલય નામની સ્કૂલ ચાલે છે, જેના પટાંગણમાં જૈનોના 24માં તીર્થકર ભગવાન મહાવીર સ્વામીનું સુંદર નાનું જિનાલય આવેલું છે, જેમાં કેટલાક અજાણ્યા ઈસમોએ દેરાસરના મીજા નકુચા તોડીને અંદર વિરાજમાન ભગવાન મહાવીર સ્વામીની મૂર્તિને ખંડિત કરવામાં આવી છે। પલાઠી અને હાથ તોડી નાખવામાં આવ્યા છે। બહાર ગૌતમ સ્વામીના પલાઠી સિવાયનો સંપૂર્ણ ભાગ તોડી પડાયો છે ને વલ્લભ સૂર્ય મહારાજની મૂર્તિનું માથું તોડી પડાયું છે, જેથી લોકોમાં ભારે આક્રોશ પ્રવર્તી રહ્યો છે। ત્યાંનો પરમાર ક્ષત્રિય જૈન સમાજ રોષે ભરાયો છે। ઘટનાની જાણ થતાં સ્કૂલના બબલુભાઈ તથા પ્રિન્સિપલ મહેન્દ્રભાઈ, પાવાગઢ તીર્થના ભરતભાઈ જૈન, સુખદેવ વ્યાસ સહિતના અગ્રણીઓ ઘોઘંબાના રાયગઢ પોલીસ ઇન્સ્પેક્ટર પીઆઈ મેડમ પુટિયાજીને રજૂઆત કરતા મામલાની ગંભીરતા જોતા પોલીસ તંત્ર પણ દોડતું થઈ ગયું છે અને શકમંદો તથા સીસીટીવીના ફૂટેજના આધારે આ ઘટનાને અંજામ આપનાર તત્વો ઉપર ગાળિયો કરવામાં આવી રહ્યો છે। દરમિયાનમાં જાણીતા જૈન અગ્રણી તથા પાવાગઢ તીર્થના મંત્રી દીપક શાહે જણાવ્યું હતું કે અમોને તાત્કાલિક ઘટનાની ગંભીરતા જોતા હિન્દુ નેતા અને ધારાશાસ્ત્રી નીરજ જૈને પણ પોલીસ ઝડપે આરોપીને પકડી પાડે તેવા ચક્રો ગતિમાન કર્યા છે। આ ઘટના સંદર્ભે આખા ભારતમાં તૂટેલી મૂર્તિના ફોટાઓ અને વિડીયો વાયરલ થતા જૈન સમાજમાં ભારે રોષની લાગણી પ્રવર્તી રહી છે। આ સંદર્ભે રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને પણ રજૂઆત કરવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે। જૈનોના 24માં તીર્થંકર ભગવાન મહાવીર સ્વામી આમની મૂર્તિ, ગૌતમ સ્વામીની મૂર્તિ, વલ્લભસુરી મહારાજ સાહેબની મૂર્તિ એને તોડી પાડવામાં આવી। કેટલાક અજાણ્યા ઈસમો દ્વારા ઘોઘંબા તાલુકામાં લગભગ 7 કિલોમીટર દૂર જે ધનેશ્વર આવેલું છે, એ ધનેશ્વરમાં વિજય જગત ઇન્દ્ર વિદ્યાલય અમારી સ્કૂલ ચાલે છે ગુરુદેવના નામની, અને આ સ્કૂલના પટાંગણમાં આવેલું જે દેરાસર છે, જિનાલય છે, એ જિનાલયમાં ગઈકાલે કેટલાક તત્વો દ્વારા તોડફોડ કરી મૂર્તિ ખંડિત કરી છે। ભગવાન મહાવીર સ્વામીની આ પ્રકારની મૂર્તિઓ એની હાથ આખો તોડી પાડવામાં આવ્યો છે। જે ગૌતમ સ્વામી છે એમનું ડોકું પણ તોડી નાખ્યું, શરીરનો ભાગ પણ તૂટેલો છે, ફક્ત પલાઠી એકલી જ રહી છે, અને વલ્લભસુરી મહારાજ સાહેબની જે પ્રતિમા હતી એનું મોતું તોડી નાખવામાં આવ્યું છે। આ કયા હેતુસર, કયો ઈરાદો હશે એ ખબર નથી, પરંતુ જેણે પણ કર્યું છે આ બહુ મોટી ગંભીર ભૂલ કરી છે। ત્યાંના જે સમાજના લોકો છે, જૈન સમાજ, જે બારિયા ક્ષત્રિય સમાજ, પરમાર ક્ષત્રિય સમાજ, એમાં પણ ભારે આક્રોશની લાગણી છે। ગઈકાલે આખું ગામ ભેગું થયું હતું લોકોને, અને અમારા જે પાવાગઢ જે છે એના અમારા જે મેનેજર છે, અમારા મુખ્ય કાર્યકર્તા છે ભરતભાઈ જૈન બારિયા, સુખદેવભાઈ વ્યાસ, ત્યાંના અમારા બબલુભાઈ, એ સ્કૂલનું એડમિનિસ્ટ્રેશન જુએ છે, એ બબલુભાઈ, અને અમારા મહેન્દ્રભાઈ જે પ્રિન્સિપાલ છે, ત્યાંના સભ્ય પણ છે, અને બાકીના કાર્યકર્તાઓ દ્વારા ત્યાં જે ઘોઘંબા પોલીસ સ્ટેશન, જે રાજગઢ પોલીસ સ્ટેશન કહેવાય, ત્યાં આગળ ફરિયાદ પણ કરી છે। ત્યાં જે મહિલા પીઆઈ મેડમ બુટિયા મેડમ જે છે એમને આખી વાત કરી, મેડમે ખૂબ ત્વરિત એક્શન લીધા છે, અને તાત્કાલિક ગાડી મોકલીને અમે લોકોએ અમારા કેમ્પસમાં, જે સ્કૂલનું કેમ્પસ છે એટલે કેમેરા લગાડેલા છે, એટલે એની અંદર પણ આવું મોડું બાંધેલા લોકો દેખાઈ રહ્યા છે। પોલીસ અત્યારે તપાસમાં જૂટી છે, કેટલાક લોકોને શકના આધાર ઉપર પકડીને પોલીસ સ્ટેશનમાં લઈ આવવામાં આવ્યા છે, પોલીસ કરી રહી છે। પણ હું આપને માધ્યમથી કહેવા માંગુ છું, જેને પણ આ કૃત્ય કર્યું હશે એને અમે છોડીશું નહીં, કોઈ છોડવાના મૂડમાં નથી, કારણ આખો બારિયા સમાજ, ક્ષત્રિય સમાજ, જૈન સમાજ, એમાં ખૂબ આક્રોશ છે, કેમ કે ભગવાન મહાવીર સ્વામી અમારા તીર્થંકર છે, અને આખા ભારતભરની અંદર જ્યારે આના વિડીયો વાયરલ થયા છે ત્યારે ઠેક ઠેકાણીથી લોકોની ઉગ્ર પ્રતિક્રિયાઓ પણ આવી રહી છે। અમે ગુજરાત સરકારના જે ગૃહમંત્રી માનનીય હર્ષભાઈ સંઘવી, એમને પણ હમણાં વાત કરવાના છે। અમે વડોદરાથી, હું એડવોકેટ નીરજ જૈન, અને એ પણ આ બધા કામની અંદર અમારી સાથે જોડાયેલા હોય છે, એટલે નીરજભાઈ ને બાકી બધું અમે ગોધરા લાગે છે, આખો પંચમહાલ જિલ્લો છે, એટલે ત્યાંના ડીવાયએસપી અને જે કંઈ જવાબદાર અધિકારીઓ છે એમની સાથે પણ લાયઝન કરીને, પ્રેશર ઊભું કરીને તાત્કાલિક પોલીસ આકાશ પાતાળ એક કરે, પણ આના ઘટનાને અંજામ આપનાર લોકોને પકડી એમની સામે શિક્ષાત્મક કાર્યવાહી થાય એવી અમારી ઉગ્ર માંગ છે।
અને અમે લોકો આ જ્યાં સુધી પકડાય નહીં ત્યાં સુધી અમે જંપીને બેસવાના નથી. અને જરૂર પડે આંદોલન, જે કાંઈ ધરણા, જે કાંઈ કરવાની જરૂર પડશે, અમારો જે આખો સમાજ છે, બારિયા ક્ષત્રિય સમાજ, એના કામ કરવા માટે તૈયાર છે. પણ આ જે જવાબદાર લોકો છે એને તાત્કાલિક પકડી લાવો એવી અમારી સખત માંગ છે. દીપક શાહ, પાવાગઢ જૈન તીર્થ, એમાં હું મહામંત્રી છું અને ટ્રસ્ટી તરીકે કામ કરું છું. ગઈકાલે સમાચાર મળ્યા મુજબ પાવાગઢમાં જૈન દેરાસર જે આવેલું છે, પાવાગઢની પાસે ધનેશ્વર ગામ, એ ધનેશ્વર ગામમાં મહાવીર સ્વામીની પ્રતિમાજી, ગૌતમ સ્વામીની પ્રતિમાજી અને વલ્લભસુરી મહારાજની પ્રતિમાજી, આ ત્રણેય પ્રતિમાજીઓને ખંડિત કરવામાં આવી છે. અને ખંડિત કર્યા પછી સીસીટીવીના આધારે જે કાર્યવાહી કરવામાં આવી એના કારણે તાત્કાલિક રાજગઢ પોલીસ સ્ટેશન, ઘોગંબા રાજગઢના પોલીસ અધિકારીએ તાત્કાલિક સીસીટીવીના ફૂટેજના આધારે આરોપીઓને પકડ્યા છે. એ આરોપીને પકડ્યા છે એ બદલ પોલીસ અધિકારીનો ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ. પરંતુ જે લોકોએ આ કર્યું છે એવા તત્વોને છોડવા ન જોઈએ, કારણ કે આવું કરીને સમાજમાં શું કરવા માંગે છે. આવા તત્વો જો કોઈ પણ ભગવાનની પ્રતિમાજી તોડશે તો ધાર્મિક સંઘર્ષ ઊભો થાય. તો આ ન થાય એના માટે આવા તત્વોને સરકારે, પોલીસે કડક હાથે દાબી દેવા જોઈએ અને કડકમાં કડક સજા થાય એ દિશામાં આગળ વધવું જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે. નીરજ જૈન, એડવોકેટ, વડોદરા.